સયાજીબાગ ખાતે 52માં બાળમેળાનો શુભારંભ આજરોજ કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા દર વર્ષે જે પ્રકારે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તે પ્રકારે આ વર્ષે પણ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે આજરોજ 52માં બાળમેળાનો શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈની ઉપસ્થિતિમાં આ શુભારંભ કરવામાં આવ્યું હતું। આ બાળમેળો આવનાર 26 તારીખ સુધી ચાલશે, એટલે કે આજથી શરૂ થઈ કુલ 3 દિવસ સુધી બાળમેળો સયાજીબાગ ખાતે ચાલુ રહેશે। આજે 52મો બાળમેળો ખૂબ સરસ બાળમેળાનું ઉદઘાટન મારા બાળકો દ્વારા બાળકો માટે હંમેશાથી કહેતો આવ્યો છું કે બાળક એ આ દેશનું ભવિષ્ય છે અને આ દેશના ભવિષ્યના માટે જ્યારે આ બાળમેળાનું આજે સુંદર મજાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા કોર્પોરેશન દ્વારા થવામાં આવ્યું છે ત્યારે ખરેખર આ વડોદરા શહેરના અમારા બાળકોને 24, 25, 26 ખૂબ મજાના દિવસો માણવા માટે આવકારું છું। બધા બાળકોને કહું છું આવો આપણે બધા જોડાઈએ અને આ બાળમેળામાં અતિ ઉત્સાહી થઈ અને ખૂબ સરસ રીતે માણીને ખૂબ આનંદ લઈએ એના માટે આજના બાળમેળો હતો। બાળમેળાની શરૂઆત થઈ ગઈ છે। 3 દિવસ ખરેખર બાળકો ખૂબ જોરમાં છે। અમારા બાળ હોદ્દેદારો કોઈ એટલી સારી સ્પીચ બોલી શકે એવું કદાચ કોઈને વિચાર ના આવે। અલગ અલગ લેંગ્વેજમાં, હિન્દીમાં હોય, સંસ્કૃતમાં હોય, ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, કોઈ પણ લેંગ્વેજમાં એમને બોલવા કહો એ કડકડાટ બોલે એવા સરસ અમારા બાળ હોદ્દેદારો, સૌને અભિનંદન આપું છું અને બાળમેળાની શરૂઆત માટે આપ સર્વને હવે ફરી એકવાર બધાને આવકારું છું। આભાર અસ્તુ। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દર વર્ષે કરવામાં આવતા આયોજનની જેમ આ વર્ષે 52માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હું આ 3 દિવસ 24, 25 અને 26 જાન્યુઆરી ચાલનારા બાળમેળા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળમેળાનું શુભ શરૂઆત થઈ છે। અલગ અલગ પ્રકારના 73 થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 50,000 થી પણ વધારે બાળકો ભણે છે અને 119 થી વધારે સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને તેવા ભણતરની સાથે સાથે આ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બાળકો દ્વારા બાળકોના માટે સમર્પિત આ બાળ મેળામાં અને આનંદ મેળામાં આપણે બધા આવીએ અને 26મી તારીખે રાત્રે સ્ત્રી શિક્ષણ પર અતિશય મહત્વનો અને ભવ્યથી ભવ્ય લેસર શો નું આયોજન કર્યું છે। તેમાં વડોદરા તમામ વડોદરાવાસીઓ આપણે ભેગા થઈને લેસર શો માનીએ। થેન્ક યુ। આજે સયાજીબાગ ખાતે 52માં બાળ મેળાનું ઉદ્ઘાટન સમારંભમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે। બાળ મેળો એ વડોદરાની આગવી ઓળખ છે। સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચીંધી હોય ત્યારે આ બાળ મેળાની અંદર પણ એવા ઘણા બધા દિશા સૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે। હું સમગ્ર વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આવો 24, 25, 26 તારીખના બાળ મેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો, બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે એમને એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો। ધન્યવાદ।